નમસ્કાર અને નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હું છું આશીષ ગીરી ગોસ્વામી અને હાર્દિક સ્વાગત કરું છું આપ સૌનું શિવાય એકેડમીમાં. તો પરીક્ષાનો સમય આવી રહ્યો છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે તમે બધા જ થોડું ટેન્શન અનુભવતા હશો, ખાસ કરીને વિજ્ઞાન અને ગણિત વિષયમાં. તો તમારા જે વિજ્ઞાન વિષયની તકલીફ છે એનું સોલ્યુશન હું આજે લઈને આવી રહ્યો છું. એની માટે ખાસ એક સિરીઝ શરૂ કરવામાં આવી છે, હું પણ પાસ સિરીઝ. આ સિરીઝમાં આપણે ગાલાના અસાઇનમેન્ટ જે છે 5 પ્રશ્નપત્રો અને એક જે એમણે પોતે ગણીને આપેલું છે, એ 6 પ્રશ્નપત્રોને આપણે આ સિરીઝમાં કવર કરવાના છે, પણ થોડીક અલગ રીતે. આ જે મેથડ છે એમાં આપણે ચેપ્ટર બાય ચેપ્ટર એમને કરવાના છે. એમણે પેપર સેટ આપ્યો છે, એમાં કોઈ જ વાંધો નથી, પણ જ્યારે આપણે વિદ્યાર્થી તરીકે તૈયારી કરતા હોઈએ ને ત્યારે આપણે ચેપ્ટર પ્રમાણે તૈયારી કરતા હોઈએ છીએ. તો હું તમને એવી સલાહ આપું છું કે તમે ચેપ્ટર પ્રમાણે તૈયારી કરો, ચેપ્ટર પ્રમાણે આ વિડિયો જુઓ, પછી તમે એક સાથે આ 6 પ્રશ્નોને તમારી રીતે આપો. તો શું થશે કે તમને આ પ્રશ્નપત્રો જે છે એ વધારે ફાયદાકારક રહેશે. તો આજે આપણે જોવા માટે જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 1. ચાલો શરૂ કરી દઈએ, બરાબર ને? તો ચેપ્ટર 1 થી આપણે શુભ શરૂઆત કરીએ. પેપર 1 જે છે પેજ નંબર 96 થી શરૂ થાય છે. એમાં આપણે ચેપ્ટર નંબર 1 ની વાત કરીએ તો ચેપ્ટર નંબર 1 જે છે એ 4 માર્કનું છે. એ 4 માર્કનો ગુણભાર ધરાવે છે ચેપ્ટર 1 જે છે. એમાંથી એક ખાલી જગ્યા છે અને એક 3 માર્કનો સવાલ છે. આ જે છે એ 1 માર્કનો સવાલ છે, ખાલી જગ્યા છે સેક્શન A માં હશે, અને આ જે 3 માર્કનો છે એ સેક્શન C માં હશે. એટલી વસ્તુ આપણને ખબર છે. 2 સવાલ પૂછવામાં આવ્યા છે પેપર 1 માં ચેપ્ટર 1 ના. પહેલો સવાલ છે ZNO C gives Zn CO પ્રક્રિયામાં ખાલી જગ્યાનું રિડક્શન થાય છે. બહુ જ સરળ સવાલ છે, એકદમ મજા આવી જાય એવો, અને 1 માર્ક રોકડો આપી દેવો સવાલ છે જો આપણી પાસે ઓક્સિડેશન અને રિડક્શનનો કોન્સેપ્ટ ક્લિયર હોય. તો આપણે લખીએ આન્સર 1 ZNO C gives Zn CO. આ પ્રક્રિયામાં જો Zn એ ઓક્સિજન ગુમાવ્યો, ZNO જે છે ઓક્સિજન ગુમાવીને Zn બને છે. કાર્બને ઓક્સિજન મેળવ્યો, આવું આપણી ટેક્સ્ટ બુકમાં પણ હતું. તો જે ઓક્સિજન ગુમાવે છે, ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે એને રિડક્શન થયું એમ કહેવાય. રિડક્શન. ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે એટલે ઓક્સિડેશન કહેવાય. તો આ સવાલ જો થોડોક અલગ પૂછવામાં આવે કે ખાલી જગ્યાનું ઓક્સિડેશન થાય છે, તો ઓક્સિડેશન કાર્બનનું થાય છે અને રિડક્શન કોનું થયું તો કે ZnO નું. Zn નું રિડક્શન નથી થયું, હજી ધ્યાન રાખજો. Zn નું રિડક્શન નથી થયું, ZnO નું રિડક્શન થઈને Zn બન્યો છે. તો રિડક્શન થયું કોનું? ZnO નું. ZnO નું રિડક્શન થઈને Zn બને છે. કાર્બનનું ઓક્સિડેશન થઈને કાર્બન મોનોક્સાઇડ બને છે, બરાબર. આ સિવાય હજી એક વસ્તુ જે ધ્યાનમાં રાખવા જેવી છે, ઓક્સિડેશન કરતા મતલબ આખા ગામનું ઓક્સિડેશન કરે, બરાબર. ઓક્સિડેશન કરતા જે આખા ગામનું ઓક્સિડેશન કરે છે, પોતાનું શું થતું હોય? રિડક્શન. ઓક્સિડેશન કરતાનું રિડક્શન થાય. શું થાય? રિડક્શન થાય. અને એની પછી છે રિડક્શન કરતા જે આખા ગામનું રિડક્શન કરતું હોય, બરાબર. રિડક્શન કરતા નું ઓક્સિડેશન થાય. તો આ તો આપણો પહેલો જવાબ. આ જવાબમાં કેટલા ફેર થઈ શકે એ હું તમને કહી દઉં. રિડક્શન અત્યાર પૂરતો આપણો જવાબ છે ZnO, બરાબર. પણ આના સવાલમાં એમ પૂછે કે ખાલી જગ્યાનું ઓક્સિડેશન થાય છે, તો કાર્બનનું ઓક્સિડેશન થાય છે. પછી એવું પૂછે કે ખાલી જગ્યા એ ઓક્સિડેશન કરતા પદાર્થ છે. ઓક્સિડેશન કરતા મતલબ જેનું રિડક્શન થયું હોય ઈ. તો ઓક્સિડેશન કરતા પૂછે તો ZnO. એવું પૂછે કે આ પ્રક્રિયામાં ખાલી જગ્યા રિડક્શન કરતા તરીકે વપરાય છે,
રિડક્શન કરતા મતલબ જેનું પોતાનું ઓક્સિડેશન થતું હોય. તો કાર્બન જે છે એનું પોતાનું ઓક્સિડેશન થાય છે. જો કાર્બન છે એ કેવો છે તો કે રિડક્શન કરતા. તો આપણે વાક્ય લખીએ ZnO નું શું થાય છે? રિડક્શન થાય છે. શું થાય છે? રિડક્શન થતા હે. અને રિડક્શન થતું એને કેવો કહેવાય? રિડક્શન થાય છે જે કોની તરીકે વર્તે છે? ઓક્સિડેશન કર્તા તરીકે. ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે. અને બીજો પોઈન્ટ શું છે? કાર્બનનું શું થયું? कार्बन का क्या हुआ? ऑक्सीडेशन. શું થયું? ઓક્સિડેશન થાય છે જે રિડક્શન કરતા તરીકે વર્તે છે. બરાબર. તો આટલી વસ્તુ આપણને ખબર હશે તો પેલી ખાલી જગ્યા આરામથી થઈ જશે. અને આ વધારાનો કોન્સેપ્ટ કહેવાનો આગ્રહ હું એટલા માટે રાખું છું કે કદાચ જો આની જેવો બીજો કોઈ પૂછાઈ ગયો તો પણ તમને આવડે. તો ત્યારબાદ આપણે જોઈએ આ જ ચેપ્ટરનો બીજો સવાલ જે છે 3 માર્કનો સવાલ. ચેપ્ટર 1 નો પેપર નંબર 1 માં જે 3 માર્કનો સવાલ છે કે આવો છે. પદાર્થ X નું દ્રાવણ ઘરની દિવાલને તોડવા માટે વપરાય છે. જેટલા લોકોએ જૂની પદ્ધતિથી ઘરને કલર કરેલો હશે એ બધાને ખબર હશે કે ચૂનો કરીએ આપણે એને કહેવાય દિવાલને ધોળો. મતલબ કે ચૂનો કરવા માટે આપણે એક ચૂનાનો સફેદ રંગનો પથ્થર લઈને આવીએ છીએ જેને આપણે પાણીમાં નાખીએ છીએ, થોડાક ટાઈમ પલળવા દઈએ છીએ 1-2 દિવસ અને પછી જે રબડી જેવું બની જાય એ આપણે દિવાલ ઉપર લગાડતા હોઈએ છીએ. અને એનામાં રંગ મેળવવા માટે આપણે કોઈ રંગીન પેસ્ટ લઈને આવે છે. આપણે ટૂથપેસ્ટ વાપરીએ ને જેવી પેસ્ટ આવે. તો જૂના ટાઈમમાં ઘરને રંગ કરવા માટે એવી સિસ્ટમ વપરાતી. ત્યારે તો એશિયન પેઇન્ટ્સ ને એવું કંઈ હતું નહીં. તો એ પદાર્થ X જે છે, જે પથ્થર આપણે લઈને આવીએ ને એનું નામ આપો, એ કયો પથ્થર છે. પછી બીજું પૂછ્યું છે કે પથ્થર X નું રાસાયણિક સૂત્ર લખો. સૂત્ર એ આપણને ખબર છે. અને ત્રીજું એવું કીધું કે પથ્થર X ની પાણી સાથેની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. ત્રણેય વસ્તુ આવડે છે, સાવ સરળ છે. ખાલી X કીધું ને એટલે ઘણી વખત બાળકો મૂંઝાઈ જતા હોય છે. તો સૌથી પહેલા તો જે દિવાલને ધોળવા માટે વપરાય છે એ છે CaO. તો પહેલા એનું રાસાયણિક સૂત્ર લખી નાખીએ. એ કોણ છે? CaO. એનું નામ શું છે? કેલ્શિયમ ઓક્સાઇડ. શું નામ છે એનું? કેલ્શિયમ ઓક્સાઇડ. બરાબર. કેલ્શિયમ ઓક્સાઇડ એનું નામ છે. એનું સૂત્ર છે CaO. અને એની પાણી સાથેની પ્રક્રિયા જે છે એ છે CaO H2O. CaO જે છે કઈ અવસ્થામાં છે? તો કે સોલિડ. H2O હશે લિક્વિડ. અને બનશે CaOH ટ્વાઇસ અવસ્થા પછી લખું વત્તા ઘણી બધી ઉષ્મા છૂટી પડશે. lots of ઉષ્મા are moving in this પ્રક્રિયા aqueous. બરાબર. તો આ પ્રક્રિયામાં કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા પાણીનું મિલન થાય છે, બને છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને ઉષ્મા. કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા પાણી gives calcium hydroxide વત્તા ઉષ્મા. અને આનું બીજું નામ છે એ છે ક્વિક લાઇમ. ક્વિક લાઇમ. QUICKLIME ક્વિક લાઇમ. આનું જે બીજું નામ છે ક્વિક લાઇમ. આ છે એનું રાસાયણિક નામ, આ છે એનું સાદું નામ, આ છે
એનું રાસાયણિક સૂત્ર આ છે એની પાણી સાથેની પ્રક્રિયા, બરાબર. પછી આપણે જોઈએ પેપર નંબર 2. તો ત્યારબાદ આગળ વધીએ પેપર 2 તરફ. ચેપ્ટર નંબર 1 ની જ વાત થઈ રહી છે, પણ હવે પેપર નંબર 2 માંથી. પેપર નંબર 2 જે શરૂ થાય છે પેજ નંબર 117. સૌથી પહેલો જે સવાલ છે ચેપ્ટર નંબર 1 નો કે શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. મતલબ કે બ્લેક એન્ડ વ્હાઇટ જે ફોટા પડતા હતા જૂના જમાનામાં, એમાં કોનો ઉપયોગ થાય છે. સવાલ એકદમ સહેલો છે, થિયોરેટિકલ છે. લખવાનું છે AgCl and AgBr. તમે બંનેમાંથી કોઈ પણ એક લખી શકો છો, મેં તમને ખાલી ઓપ્શન આપ્યો છે. સિલ્વર ક્લોરાઇડ અથવા સિલ્વર બ્રોમાઇડ, આ બંનેમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ આપણે 3 માર્કનો સવાલ જોઈએ છે, સવાલ નંબર 27. સવાલ નંબર 27 નો આપણે જવાબ લખીએ આન્સર 27. સવાલ શું છે પેલા વાંચી લઈએ. પદાર્થ X નું દ્રાવણ ભૂરા અથવા વાદળી રંગનું હોય છે. કોઈક વસ્તુ છે જેનું દ્રાવણ છે એ ભૂરા અથવા વાદળી રંગનું છે. તેમાં ધાતુ Y મૂકી થોડો સમય રહેવા દેતા દ્રાવણ આછા લીલા રંગનું બને છે. મતલબ કે આવી રીતે આપણી પાસે કોઈ કસનળી હતી. આ કસનળીમાં જે દ્રાવણ હતું ને, આ દ્રાવણ હતું કેવું? ભૂરા વાદળી રંગનું. એમાં આપણે એક ધાતુ નાખી. આ દ્રાવણ જે છે ને એ હતું X નું દ્રાવણ. જે ધાતુ નાખીની ધાતુ હતી Y. આ હતી ધાતુ Y. આ બંનેને ભેગા કરવાથી દ્રાવણ જે છે ને આછા લીલા રંગનું બની ગયું. તો પૂછ્યું છે કે પદાર્થ X નું નામ જણાવો, રાસાયણિક સૂત્ર લખો, તત્વ Y નું નામ જણાવો, પ્રક્રિયાના અંતે તેના પર કેવા રંગનું પડ ચડેલું છે એ જણાવો, અને બંને વચ્ચે થયેલી રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખો. પહેલા અને બીજાનો જવાબ આપણે પછી દઈશું. પહેલા હું તમને છે ને ત્રીજાનો જવાબ આપી દઉં, બરાબર. ત્રીજું જે છે એનો જવાબ કંઈક આવો આવશે, Fe CuSO4. યાદ આવે છે કે Fe CuSO4 gives FeSO4 Cu. solid, aqueous, solid. આ પ્રક્રિયા આપણને બધાને યાદ છે. આ જે CuSO4 છે ને એ દ્રાવણ જે હતું ને એ હતું ઘેરા વાદળી રંગનું, અને FeSO4 નું જે દ્રાવણ બન્યું એ નવા દ્રાવણમાં CuSO4 ની સાંદ્રતા ઘટી ગઈ, CuSO4 નું પ્રમાણ ઘટી ગયું. એટલા માટે ટેક્સ્ટ બુકમાં એવું લખ્યું છે આ દ્રાવણ જે બને છે એ છે આછા વાદળી રંગનું, આછો વાદળી. હવે તમને સવાલ થશે કે અહીંયા આછા લીલા રંગનું કીધું છે, બરાબર. સવાલ બિલકુલ પણ ખોટો નથી, જવાબ પણ બિલકુલ ખોટો નથી. તો ફેરફાર ક્યાં છે? તમે જો ટેક્સ્ટ બુકમાં ધ્યાનથી કલર જોશો, એ જે કસનળી છે નવી કસનળીમાં દોરેલી હશે પ્રક્રિયા થઈ ગયા પછીની, એ નવી કસનળી જોશો તો એ આછા લીલા રંગની હશે. હવે આછો લીલો રંગ આવ્યો એનો મતલબ એવો જ થયો કે વાદળી રંગ છે ને એ ઘેરામાંથી આછો થઈ ગયો, બરાબર. એમાં આછો લીલો રંગ આવી ગયો અને વાદળી રંગ છે ઓછો થઈ ગયો. એટલે આ પ્રક્રિયામાં જરાય પણ ક્યાંય પણ ભૂલ નથી, પણ બસ તમને ખબર હોવી જોઈએ. તો બસ થઈ ગયું. દ્રાવણ કોનું છે હવે તમે મને કહી દો. ચાલો, આ પ્રક્રિયા તો ટેક્સ્ટ બુકમાં હતી, તે દ્રાવણ કોનું છે તો કે CuSO4 નું. તો CuSO4 નું નામ જણાવો. સૌથી પહેલા તો એ છે CuSO4 નું નામ શું છે? તો સૌથી પહેલા એનું નામ છે કોપર સલ્ફેટ. નામ શું છે? કોપર સલ્ફેટ. અને એનું રાસાયણિક સૂત્ર લખો. ये लिखा सूत्र, સૂત્ર શું છે? CuSO4. બીજું છે તત્વ Y નું નામ જણાવો, પ્રક્રિયાના અંતે તેના પર કેવા રંગનું આવરણ ચડેલું છે. તત્વ એટલે Fe. Fe નું નામ શું છે? આયન મેન, બરાબર. એનું નામ છે આયન.
અને આપણે યાદ કરો તો ખીલી ઉપર કોપરનું વરખ ચડી ગયું હતું, પડ ચડી ગયું હતું. એ પડ જે તો એ કથ્થાઈ રંગનું હતું, યાદ તો કથકલી, કથ્થાઈ રંગનું પડ જામે. બોલો લ્યો, 3 માર્કનો સવાલ આપણે આટલી સહેલાઈથી કરી લીધો. પણ જો તમે ટેક્સ્ટ બુક બરાબર રીતે રીડ કરી હશે તો 1 માર્કના સવાલમાં જવાબ આવશે સિલ્વર ક્લોરાઇડ અથવા સિલ્વર બ્રોમાઇડ. પછી બીજું છે કે પદાર્થ X નું નામ જણાવો. પદાર્થ X નું નામ છે કોપર સલ્ફેટ, એનું રાસાયણિક સૂત્ર છે CuSO4. તત્વ Y નું નામ જણાવો. પ્રક્રિયાના અંતે કેવા રંગનું પડ ચડેલું છે, એનું નામ છે આયન. પ્રક્રિયાના અંતે કથ્થાઈ રંગનું પડ ચડેલું હશે. પછી શું કીધું, બંને વચ્ચે થયેલી પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. Fe CuSO4 gives FeSO4 Cu. નીચે પ્રક્રિયા સમીકરણમાં શબ્દ સમીકરણ અવશ્ય લખવું. બરાબર, અમુક શિક્ષકો માર્ક નહીં કાપે, અમુક શિક્ષકોને જો મૂડ નહીં થાય તો માર્ક નહીં આપે. એટલે આપણી પાસે જો પૂરતો સમય હોય તો આટલી બધી મહેનત કર્યા પછી બે શબ્દ માટે આપણો અડધો માર્ક પીયો જાય ને એવું તો બિલકુલ ન કરે. એટલે નીચે આપણે નામ અવશ્ય લખી નાખવાનું. નામ છે આયન વત્તા કોપર સલ્ફેટ. જ્યારે નથી આવડતું નામ ત્યારે ખોટે ખોટી બાકાજી કરવાની નથી, બાકી આવડતું હોય ત્યારે અવશ્ય લખી નાખવાનું છે. gives iron sulfate વત્તા કોપર. સમજે? ચાલો એની પછી પેપર નંબર 3 જોઈ લે મસ્ત મજાનો ફટાફટ. તો ત્યાર પછી આપણે જોઈ લઈએ પેપર નંબર 3. એમાં પહેલો સવાલ 1 માર્ક માટે કંઈક આપ્યો છે. CaCO3 gives CaO CO2 એક ખાલી જગ્યા પ્રકારની પ્રક્રિયા છે. કઈ પ્રકારની પ્રક્રિયા દેખાય છે? જો તો એક પ્રક્રિયક એક કરતા વધુ નીપજે તો આ વિઘટન પ્રકારની પ્રક્રિયા છે એવું કહેવાય. આ કઈ પ્રક્રિયા છે? વિઘટન. 1 માર્કનો સવાલ થઈ ગયો. 27મો સવાલ 3 માર્ક માટે. નીચે દર્શાવેલી રાસાયણિક પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. 3 પ્રક્રિયા આપી છે A, B અને C. ત્રણેય માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખવાનું છે, મતલબ કે એનું સંતુલન પણ કરવાનું છે. સૌથી પહેલી પ્રક્રિયા આપી છે બેરિયમ ક્લોરાઇડ. બેરિયમ મતલબ બા, ક્લોરાઇડ મતલબ Cl2 વત્તા એલ્યુમિનિયમ સલ્ફેટ. એલ્યુમિનિયમ મતલબ Al અને સલ્ફેટ મતલબ SO4. હવે આ સમીકરણ બનશે Al2SO4 થ્રાઇસ. કેવી રીતે બનશે એની માટે તમને સંયોજકતા આવડવી ફરજિયાત છે. બરાબર, આ ચેપ્ટર પૂરું થાય, આ લેક્ચર પૂરું થાય એટલે છેલ્લે હું તમને બધી સંયોજકતાઓ કહી દઈશ આ સમીકરણમાં જેટલી પણ વપરાણી છે. બરાબર, એટલે એની ચિંતા ન કરતા તમે. પણ ઈ જે સંયોજકતા છે એની તમને છેક સુધી આવડવી જોઈએ તો જ તમે આ સમીકરણોને સમતોલિત કરી શકશો, નહીતર નહીં થાય. gives શું આપ્યું છે? બેરિયમ સલ્ફેટ. બેરિયમ સલ્ફેટ મતલબ BaSO4 વત્તા એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3. ચાલો આ પ્રક્રિયા થઈ ગઈ. આ પ્રક્રિયાને હવે આપણે સંતુલિત કરવાની છે. જો અહીંયા આપણી પાસે એલ્યુમિનિયમ 2 છે. આપણે આ પ્રક્રિયામાં સંતુલન દર્શાવવાનું નથી. બરાબર, આપણે પ્રયત્ન કરવાનો છે, ટ્રાયલ ને એરર મેથડ. તો અહીંયા 2 કરીએ તો 2 તેરી 6. અહીંયા મૂકી દઈએ તગડો. 3 દુ 6 પણ બેરિયમ થઈ ગયા 3. અહીંયા મૂકી દઈએ તગડો. બેરિયમ 3 સલ્ફેટ 3 સલ્ફેટ 3 તો હતા જ તે. પ્રક્રિયા થઈ ગઈ સંતુલિત. બરાબર, બધાના જે સંયોજકતા છે ને એક કામ કરી અહીંયા નીચે જો તમને આપી દઉં. બેરિયમની સંયોજકતા જે છે 12 ની, એની સંયોજકતા છે +2. ક્લોરીન જે છે એની સંયોજકતા છે -1. એલ્યુમિનિયમ જે છે એની સંયોજકતા છે +3. સલ્ફેટ જે છે SO4 એની સંયોજકતા છે -2. બરાબર, આટલાનો જ અહીંયા ઉપયોગ થયો છે. તમે હવે તમારી રીતે સમીકરણ બનાવી શકશો. એની પછી સમીકરણ નંબર 2 જે છે B
સમીકરણ નંબર બી. સમીકરણ બી માં શું કીધું છે? સોડિયમ વત્તા પાણી. સોડિયમ મતલબ Na વત્તા પાણી મતલબ H2O gives સોડિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા હાઇડ્રોજન. સોડિયમ હાઇડ્રોક્સાઇડ મતલબ NaOH વત્તા હાઇડ્રોજન H2. હવે અહીંયા આપણી પાસે બે હાઇડ્રોજન છે, એક અહીંયા છે, ટોટલ 3 હાઇડ્રોજન છે, અને અહીંયા આપણી પાસે બે જ હાઇડ્રોજન છે. તો પ્રક્રિયાને સંતુલિત કરવા માટે હું અહીંયા બગડો મૂકી દઉં, જેથી અહીંયા 4 હાઇડ્રોજન થઈ ગયા નિપજમાં. બે અહીંયા ટોટલ 4 હાઇડ્રોજન થયા. બગડો અહીંયા મૂકું જો 4 હાઇડ્રોજન, 2 ઓક્સિજન, 2 ઓક્સિજન, 2 સોડિયમ, 2 સોડિયમ. આ પ્રક્રિયા થઈ ગઈ સંતુલિત. બરાબર. એની પછીની છે ત્રીજી પ્રક્રિયા. પ્રક્રિયામાં હવે આ પ્રક્રિયામાં નીચે શબ્દ સમીકરણ લખવાની જરૂર નથી, કેમ કે શબ્દ સમીકરણ આપણને ઓલરેડી આપેલું છે. અહીંયા પણ આ બીજી પ્રક્રિયા જે છે એમાં જેટલી પણ સંયોજકતાઓ છે બધી સાથે લખી દઉં. સોડિયમ જે છે, સોડિયમની સંયોજકતા +1. હાઇડ્રોજન જે છે, હાઇડ્રોજનની સંયોજકતા હોઈ શકે છે +1. અત્યારે આપણે +1 લઈને વાત કરેલી છે. -1 પણ હોઈ શકે છે. ઓક્સિજનની સંયોજકતા હશે -2. બરાબર. એની પછી આપણે વાત કરીએ C, સમીકરણ C ની. સમીકરણ C માં શું કીધું છે કે મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2. MgO2 નો લખતા, MgO2 મતલબ મેગ્નેશિયમ થાય, અહીંયા મેંગેનીઝ કીધું છે એટલે આવશે Mn. MnO2 વત્તા હાઇડ્રોક્લોરિક એસિડ. આ તો આપણું ફેવરિટ એસિડ है HCl gives क्या देता है हमें? मैंगनीज क्लोराइड. मैंगनीज क्लोराइड मतलब MnCl2 वत्ता पानी वत्ता क्लोरीन वायु. पानी वत्ता क्लोरीन वायु. बराबर. સૌથી વધુ હોય ત્યાંથી સંતુલન શરૂ કરવું પહેલા ચેપ્ટરનો નિયમ છે. 2 ક્લોરીન અહીંયા, 2 ક્લોરીન અહીંયા, 4 ક્લોરીન અહીંયા, એક જ ક્લોરીન નો ચાલે, અહીંયા ચોકડે 4 મૂકવા પડે. ચોકડે 4 મૂકતા અહીંયા હાઇડ્રોજન 4 થઈ ગયા. હાઇડ્રોજન અહીંયા 2 જ છે, અહીંયા પણ 2 મૂકવા પડશે. ઓક્સિજન 2 થઈ ગયા ભૂલમાં, ચાલો ઓક્સિજન 2 છે જ તે. મેંગેનીઝ 1 પ્રક્રિયા થઈ ગઈ સંતુલિત. બરાબર. તો અહીંયા આપણે બધાની સંયોજકતા લખી નાખીએ. Mn+2. ઓક્સિજનની લખવાની જરૂર નથી કે બદલાય નહીં વારા ઘડીએ. હાઇડ્રોજનની લખવાની જરૂર નથી, ક્લોરીનની પણ લખવાની જરૂર નથી. બરાબર. તો આ જોઈ લો તમે. આ પેપર નંબર 3 જે છે એમાંથી ચેપ્ટર 1 પૂરું થઈ ગયું. આમાંથી પણ 4 માર્ક આપડા કવર થઈ ગયા. તમે જોઈ લો. જો કાઈ ન સમજે તો તમે મને નીચે જે મારી ઈમેલ આઈડી આપી છે એમાંથી તમે મને કોઈ પણ પ્રકારનો સવાલ પૂછી શકો છો. બરાબર. તો આપણે બુલેટ ટ્રેનને આગળ વધારીએ પેપર નંબર 4 સાથે. હવે જ્યારે કોઈ વિદ્યાર્થીનો મોરલ ડાઉન કરીને થોડો કમસ તો બીવડાવો છે પેપરમાં, તો આવો કંઈક પેપર કાઢે. પેપર આમ સહેલો છે પણ થોડોક લેન્ધી છે. તમે સવાલ જોશો તો તમને લાગશે કે આમાં સવાલની સંખ્યા થોડીક જાજી છે. સવાલ એટલા જ છે પણ એની થોડુંક ડિસ્ક્રિપ્શન જાણવી, તમારે વિચારવું થોડુંક વધારે પડે, સમજવું થોડુંક વધારે પડે. આ છે 1 માર્કનો સવાલ. 1 માર્કનો સવાલ આમ જોઈએ તો ઈઝી છે, પણ આમાં 1 માંથી 1 માર્ક સ્કોર કરવો થોડો કમસ્તો ટ્રિકી છે. જો તમે સબ્જેક્ટને પૂરી ડેપ્થથી સમજ્યા તો જ 1 માર્ક મેળવી શકો. બરાબર. તો આપણે સવાલ નંબર 1 શરૂ કરીએ. સવાલ નંબર 1 કંઈક આવું કહે છે કે 6 ગ્રામ હાઇડ્રોજનનું અધિક ઓક્સિજનની હાજરીમાં દહન થાય તો ઉત્પન્ન થતા પાણીનું દળ ખાલી જગ્યા ગ્રામ હોય. મતલબ કે આપણે 6 ગ્રામ હાઇડ્રોજન છે ને, આપણી પાસે ગેસનો સિલિન્ડર છે જેમાં 6 ગ્રામ હાઇડ્રોજન ભરેલો છે. તો 6 ગ્રામ હાઇડ્રોજનને આપણે સળગાવીએ તો કેટલું પાણી મળશે એવું પૂછ્યું છે. આમ ઘડીક જોઈએ તો કઈ સમજ આવે એવું નથી, પણ આપણે થોડીક સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. 6 ગ્રામ હાઇડ્રોજન પાણી સાથે દહન, ઓક્સિજન સાથે દહન મળે છે પાણી. તો સૌથી પહેલા છે ને આપણે સમતોલિત સમીકરણ લખવું પડશે. H2 O2 gives H2O. બરાબર. ચાલો હવે H2 માંથી H2O બન્યું. હવે અહીંયા જોજો
H2O જે છે એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ, હાઇડ્રોજન જેમ ઓક્સિજન કરું હું તો આવું લખાય 2:1. આવું લખાય. પડી ખબર શું કર્યું મેં? 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન એવું થયું. બરાબર. હવે હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ છે. આપણે અહીંયા પ્રક્રિયાને સંતુલિત કરવી પહેલા ખૂબ જરૂરી છે. 2 ઓક્સિજન તો અહીંયા 2 ઓક્સિજન, 4 હાઇડ્રોજન, 4 હાઇડ્રોજન. હાઇડ્રોજનનો જે પરમાણુ ભાર છે H નો પભા, પરમાણુ ભાર ઈ છે 1. AMU માં મપાય. અને આપણે ઓક્સિજન જે છે, ઓક્સિજનનો પભા, પરમાણુ ક્રમાંક જે છે ને ઓક્સિજનનો 8 છે, પણ એનો પરમાણુ ભાર છે ને 8 દુને 16 છે. બરાબર. હવે આપણે H2O જે છે, H2O નો અણુભાર માપીએ. ઈ થશે 18 AMU. કેમ? જો 2 હાઇડ્રોજન, એકનો એક તો 2 હાઇડ્રોજનનો 2 અને આનો 16, તો 16 ને 2 18 એટલે આખો કેટલો ભારે હોય? તો કે 18 જેટલો ભારે હોય. બરાબર. તો અહીંયાથી આપણને શું ખબર પડી? જોજો, આપણે જો અહીંયાથી એક H2 લઈએ, એક H2, માત્ર એક જ H2 લેવો છે, એક H2 બરાબર 2 AMU. તો અહીંયા આપણને જો એક H2 લઈએ તો એક H2O મળે, 2 H2 લીધા તો 2 H2O મળે, તો એક H2 લઈએ તો આપણને કેટલા H2O મળે? એક H2O બરાબર કેટલા AMU? 18 AMU. 18 AMU. બરાબર. 2 ગ્રામ હાઇડ્રોજન જો આપણે વાપરીએ, 2 AMU હાઇડ્રોજન વાપરીએ તો 18 AMU મળે. 2 ગ્રામ હાઇડ્રોજન વાપરીએ તો 18 ગ્રામ H2O મળે. કેટલા ગ્રામ? 18 ગ્રામ. આપણે કેટલા ગ્રામ વાપરવાનો છે? 6 ગ્રામ. અહીંયાથી હવે સીધી ત્રિરાશિ માંડી દઈએ. 2 ગ્રામ બરાબર 2 ગ્રામ H2 લખીએ તો 2 ગ્રામ બરાબર 18 ગ્રામ ખોટું પડશે. 2 ગ્રામ H2 બરાબર 18 ગ્રામ H2O. 6 ગ્રામ H2 2 ના 3 ગણા થઈ ગયા ને, તો 18 તેરી 54 ગ્રામ H2O. તો આપણને કેટલા ગ્રામ H2O મળે? જે પાણી મળશે ને એનું દળ હશે 54 ગ્રામ. જે પાણી મળશે ને 54 ગ્રામ H2O મળશે. બરાબર. આ સવાલ જો ન સમજાણો હોય તો મને કહેજો. આ સવાલને સમજાવવા માટે અડધી કલાકનો સમય મિનિમમ જોઈએ. બરાબર. તમને એટલી ફાસ્ટ ફોરવર્ડમાં જો ન સમજાણો તો મને કહેજો. હું આ વિડિયો તમને ફરી એક વખત બનાવીને આપી દઈશ. બરાબર. નીચે ડિસ્ક્રિપ્શનમાં મારી ઈમેલ આઈડી હશે, એની ઉપર ખાલી મને મેલ કરી દેજો. બરાબર. હું જોઈ દઈશ તમને. એની પછી છે સવાલ નંબર 27. એની પછી છે સવાલ નંબર 27. સવાલ નંબર 27 માં કંઈક આવું કીધું છે, નીચે દર્શાવેલી પ્રક્રિયા માટે ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા સહિત રાસાયણિક સમીકરણ લખો. રાસાયણિક સમીકરણ લખવાનું છે પણ એમાં ભૌતિક અવસ્થાઓ પણ હોવી જોઈએ. બરાબર. એટલે એમાં આપણે સોલિડ, લિક્વિડ, ગેસ, એક્વિયસ બધું જ કહેવાનું છે. તો સૌથી પહેલી પ્રક્રિયા લખવાનું આપણે શરૂ કરીએ. પહેલી પ્રક્રિયા શું કીધી છે? બેરિયમ ક્લોરાઇડ. બેરિયમ ક્લોરાઇડ. બેરિયમ મતલબ Ba. હમણાં આગળના સવાલમાં જોયું આપણે. બેરિયમ મતલબ Ba, ક્લોરાઇડ Cl2 અને સોડિયમ સલ્ફેટ વત્તા સોડિયમ સલ્ફેટ Na2SO4. સોડિયમ સલ્ફેટ બંનેના દ્રાવણ બનાવેલા છે પાણીમાં. તો દ્રાવણ હોય તો શું લખાય? તો કે Aq. અહીંયા શું લખ્યું આપણે? Aq. અહીંયા શું લખ્યું? તો કે Aq. બેના દ્રાવણ આપણે ભેગા કર્યા. તો દ્રાવણો ભેગા કરવાથી શું થયું? બંને વચ્ચે પ્રક્રિયા થઈ. ચાલો ભેગા કરી દીધા, પ્રક્રિયા થઈ ગઈ. પ્રક્રિયા થઈને શું બન્યું? તો કે બેરિયમ સલ્ફેટ ને સોડિયમ ક્લોરાઇડ. કાઈ વાંધો નહીં.
બનાવી દઈએ બેરિયમ સલ્ફેટ. શું બન્યું? બેરિયમ સલ્ફેટ BaSO4 વત્તા સોડિયમ ક્લોરાઇડ. બરાબર. હવે જે બેરિયમ સલ્ફેટ જે છે ને અને સોડિયમ ક્લોરાઇડ ના દ્રાવણ મળે છે. બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ મળે છે. તો દ્રાવણ માટે અહીંયા લખી નાખશું AQ અને અહીંયા પણ લખી નાખશું AQ. હજી કે સાવ સહેલી પ્રક્રિયા, જરાય પણ અઘરી નથી. મારી પાસે જગ્યા નથી, તમારે આખું લાઈનમાં લખું. BaCl2 Na2SO4 aqueous gives BaSO4 aqueous NaCl aqueous. બરાબર? જોઈ લો ચાલો ફટાફટ. તો આપણે પ્રક્રિયા બી જોઈ લઈએ. એમાં એવું કીધું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ ના પાણીમાં બનાવેલા દ્રાવણો. સોડિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા હાઇડ્રોક્લોરિક એસિડ આ બંનેના પાણીમાં બનાવેલા દ્રાવણો. દ્રાવણો શબ્દ વાપર્યું. દ્રાવણ મતલબ આપણે શું લખશું? આંખ બંધ કરીને aqueous. આપણે ખાલી કહેવાનું હોય આંખ બંધ કરીને, બાકી આંખ બંધ કરીને લખી શકાય નહીં. એટલે એવા ગંદા અક્ષર કાઢવાનું સાહસ બિલકુલ ન કરવું. તો બંનેના દ્રાવણો બન્યા અને દ્રાવણો વચ્ચે પ્રક્રિયા થઈ. સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ અને પાણી મળે છે. વાહ ભાઈ વાહ. તો દ્રાવણ કંઈક આવું મળ્યું NaCl, ખારું ખારું દૂધવા જેવું, વત્તા H2O. H2O જે છે એ તો લિક્વિડ જ છે. પાણી છે એ લિક્વિડ જ છે. NaCl નું દ્રાવણ મળે છે. બોલો વાહ ભાઈ વાહ. થઈ ગઈ પ્રક્રિયા. બરાબર. NaOH અને HCl ના દ્રાવણને ભેગા કરવાથી આવી પ્રક્રિયા થાય છે. જો હતું કાંઈ અઘરું? કાંઈ અઘરું નથી. બરાબર. ચાલો જોઈ લો, પછી આપણે આગળ જઈએ. હા, અને આ પ્રક્રિયા સંતુલિત કરવી જોઈએ આપણે, પણ આમાં સંતુલિત જ છે, કે ચેક કરવાની જરૂર નથી. બરાબર. પણ આગળની પ્રક્રિયામાં જો રહી ગયું તો તમારે જાતે કરી લો, અને આની પછીની પ્રક્રિયામાં આપણે કરી લેશું. બરાબર. જોઈ લો ચાલો. એની પછી છે પ્રક્રિયા સી, લેડ નાઇટ્રેટ. લેડ મતલબ Pb, નાઇટ્રેટ મતલબ NO3 ટ્વાઇસ. PbNO3 ટ્વાઇસ. અને પોટેશિયમ આયોડાઇડ. પોટેશિયમ આયોડાઇડ. પોટેશિયમ મતલબ K, આયોડાઇડ મતલબ I, Ki. એના મિશ્રણ વચ્ચે પ્રક્રિયા થઈ. પાણીમાં બનાવેલા દ્રાવણો છે. બંને કેવા છે? પાણીમાં બનાવેલા દ્રાવણો. તો આ કેવું છે? એક્વિયસ. આ કેવું છે? એક્વિયસ. બંને વચ્ચે પ્રક્રિયા થઈ. પ્રક્રિયા થઈને બન્યું લેડ આયોડાઇડ, gives PbI2. એના પીળા અવક્ષેપ ઉત્પન્ન થાય છે. અવક્ષેપ મતલબ આ હશે સોલિડ. કેવા હોય? સ્વભાવે ઘન. અને લેડ પોટેશિયમ નાઇટ્રેટ KNO3 નાઇટ્રેટ નું દ્રાવણ મળે છે. દ્રાવણ મતલબ બે વખત aqueous. હવે જો અહીંયા આપણી પાસે NO3 બે છે, તો આ બે હોવા જોઈએ. પોટેશિયમ બે છે, પોટેશિયમ બે હોવા જોઈએ. આયોડીન બે છે, આયોડીન બે છે જ તે. પોટેશિયમ એક પ્રક્રિયા સંતુલિત. બરાબર. અહીંયા લખવું જરૂરી છે AQ AQS AQ. બરાબર. જોઈ લો અહીંયા આપણા 4 માર્ક પૂરા થઈ ગયા, કવર થઈ ગયા આપણા 4 માર્ક. જોઈ લો ચાલો ફટાફટ. ચાલો તો પેપર નંબર 5 માં આપણે સિક્કા પાડી દઈએ. સૌથી પહેલો સવાલ એવું કહે છે કે બેરિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ સલ્ફેટ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયામાં ખાલી જગ્યાના સફેદ અવક્ષેપ મળે છે. રાસાયણિક પ્રક્રિયાથી. હવે આ ચેપ્ટર જો તમે ધ્યાનથી વાંચ્યું હશે ને તો આ ખૂણા ખાંચરાનો એક સવાલ છે, તો તમને ખબર હશે. બેરિયમ ક્લોરાઇડ BaCl2, બેરિયમ ક્લોરાઇડ થઈ ગયું. અને પોટેશિયમ સલ્ફેટ, પોટેશિયમ મતલબ K2SO4 gives. હવે રાસાયણિક પ્રક્રિયા થઈ. સૌથી પહેલા તમને પ્રક્રિયા ખબર હોવી જોઈએ. પ્રક્રિયા થઈને બન્યું 2KCl વત્તા BaSO4. એમાં એવું પૂછ્યું છે ખાલી જગ્યાના સફેદ અવક્ષેપ મળે છે. જો સૌથી પહેલા જે આ વસ્તુ ઉત્પન્ન થઈ ને, આ મીઠાનો ભાઈ છે. મીઠું મતલબ કોણ? NaCl નો ભાઈ. આપણા ઘરે જે ખાવાનું મીઠું વાપરીએ છીએ ને, એનો ભાઈ છે. આપણને ખબર છે મીઠું પાણીમાં નાખે તો ઓગળી જાય કે ન ઓગળી જાય?
તો આ છે પાણીમાં દ્રાવ્ય ક્ષાર. પાણીમાં દ્રાવ્ય ક્ષાર. તો સફેદ અવક્ષેપ તો આપણને ખબર જ છે કોના હશે, તો જે વૈધો ઘટ્યો એને કોના હશે? જવાબ આવશે આપણો BaSO4. બરાબર. એની પછી છે સવાલ નંબર 27. નીચે દર્શાવેલી રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન પામતા પદાર્થોને ઓળખો. આમાં જેટલી પણ ભૌતિક અવસ્થા લખી છે ને એવું નથી લખવાનું, આપણે સીધી રાસાયણિક પ્રક્રિયા લખશું. સૌથી પહેલી પ્રક્રિયા જે છે એમાં હું ખાલી તમને દોરીને દેખાડું છું, જવાબ તમારે જાતે લખવાનો છે. 4Na O2 gives 2Na2O. સોડિયમ પાસે પહેલા ઓક્સિજન હતો તો કે નહોતો. પ્રક્રિયા પછી મેળવી લીધો તો કે હા. તો શું થયું હોય તો કે ઓક્સિડેશન. ઓક્સિજન પાસે પહેલા ઓક્સિજન હતો કે હા, પછી એને ગુમાવી દીધો તો કે હા. તો શું થયું હોય તો કે રિડક્શન. આનું શું થયું? ઓક્સિડેશન. સોડિયમનું ઓક્સિડેશન થઈને સોડિયમ ઓક્સાઇડ મળે છે. ઓક્સિડેશનનું શું થાય છે? ઓક્સિજનનું રિડક્શન. ઓક્સિજનનું રિડક્શન થઈને Na2O બને છે. બરાબર. આ હતી પહેલી પ્રક્રિયા. આ વસ્તુ આપણે ક્લાસમાં પણ ડિસ્કસ કરેલી છે મેગ્નેશિયમ ના ઓક્સાઇડ સાથે. બરાબર. એની પછી B પ્રક્રિયા. B માં શું લખ્યું છે કે CuO વત્તા H2 gives શું આપે છે આપણને? Cu વત્તા H2O. Cu વત્તા H2O. ચાલો, કોપર પાસે પહેલા ઓક્સિજન હતો, પ્રક્રિયા પછી ઓક્સિજન નથી. ઓક્સિજન ગયો કે ને, ઓક્સિજન ગુમાવે તો રિડક્શન. નીચેની પ્રક્રિયા જો H2, પ્રક્રિયા પછી ઓક્સિજન આવી ગયો બેશક. તો આ પ્રક્રિયા કઈ થઈ? ઓક્સિડેશન. મતલબ કે જે પ્રક્રિયા B છે એમાં કોપર ઓક્સાઇડ નું રિડક્શન થઈને કોપર બને છે, હાઇડ્રોજન નું ઓક્સિડેશન થઈને પાણી બને છે. બરાબર. એ જ પૂછ્યું છે ઓક્સિડેશન અને રિડક્શન પામતા પદાર્થોને ઓળખો. પ્રક્રિયા C જોઈ લઈએ આપણે. તમારે આમ પણ લખવાનું છે, નીચે શબ્દોમાં પણ લખવાનું છે. બરાબર. ત્રીજી પ્રક્રિયા શું કહે છે? 2PbO વત્તા કાર્બન gives 2Pb વત્તા કાર્બન મોનોક્સાઇડ ડાયોક્સાઇડ છે CO2. ઓક્સિજન હતો, જતો રહ્યો. ઓક્સિજન નહોતો, આવી ગયો. બરાબર. તો પહેલી પ્રક્રિયા જોઈએ, એ છે રિડક્શન. ઓક્સિજન ગુમાવેલો છે. નીચેની પ્રક્રિયા જે છે એ છે ઓક્સિડેશન. હતો કે નહીં? સાવ સહેલો સવાલ. 4 માંથી 4 રોકડા માર્ક આવી જાય એવો આ પેપર 5 હતો. બરાબર. જોઈ લો ચાલો ફટાફટ. ચાલો, તો આ છે આપણો લાસ્ટ પેપર, પેપર નંબર 6. એકદમ લંબુક્યો સવાલ મૂક્યો છે. આમ જે ક્રિકેટ રમતા એને ખબર છે, પેલા બહુ ફાસ્ટ બોલ નાખે અને પછી આ એક લંબો દડો મૂકી દે ને આઉટ થઈ જાય. તો આ એવો જ સવાલ છે. પેલા બહુ મગજ ચલાવી લેવા સવાલ પૂછે ને આ સવાલ છે ને હા લંબુક્યા પૂછી નાખ્યા. થિયોરિટિકલ બેઝ છે, ટેક્સ્ટ બુક માંથી બેઠા પૂછેલા છે. ઓલા જે આગળના 5 પેપર છે ને એમાં થોડું ઘણું ફેરફાર હતો. આ જે સવાલ છે સાવ બેઠો પૂછેલો છે. સૌથી પહેલો સવાલ છે આયનના ભૂક્કામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન થાય છે. આયન મતલબ ધાતુ. હાઇડ્રોક્લોરિક એસિડ, એસિડ વત્તા ધાતુ કયો વાયુ મુક્ત થાય? H2. સાવ લંબુક્યો સવાલ. અને ક્વેશ્ચન નંબર 27 એનો આન્સર નંબર 27. ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું? બંનેને આપણે વ્યવસ્થિત રીતે લખવા પડે. હવે જો હું તમને દેખાડું પેપર વ્યવસ્થિત રીતે કેવી રીતે લખાય. સૌથી પહેલા આપણે વ્યાખ્યા લખવી પડે કોઈ પણની. ઉષ્માક્ષેપક, ઉષ્મા શોષક, એમાં કોઈ પ્રશ્ન નથી. ઉષ્માક્ષેપક બરાબર.
એની નીચે પેન્સિલથી મસ્ત મજાની અંડરલાઈન કરી નાખે. લખીએ જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. ચલો વ્યાખ્યા લખાઈ ગઈ. એવું પણ કીધું છે કે દરેકનું એક એક ઉદાહરણ આપો. હવે ઉષ્માક્ષેપક પ્રક્રિયા મતલબ ઉષ્મા મુક્ત થતી હોય, આમાં કોઈ પણ ઉદાહરણ અલગથી લેવા જવાની જરૂર નથી. કેમ? આપણે ભણી ગયા CaO વત્તા H2O gives CaOH twice વત્તા ઉષ્મા. આ પ્રક્રિયામાં ઘણી બધી ઉષ્મા મુક્ત થાય છે. આથી આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્મા શોષક પ્રક્રિયા લખી તો ફરી વખત જો અહીંયા લખવાનું ઉદાહરણ, એક લાઈન લખવાની કે કેલ્શિયમ ઓક્સાઇડને પાણી સાથે મિશ્ર કરતા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને ઉષ્મા મુક્ત થાય છે. ચાલો હું લખી દઉં. કેલ્શિયમ ઓક્સાઇડને પાણી સાથે પ્રક્રિયા કરાવતા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે, જેને કોને CaOH twice ને ફોડેલો ચૂનો કહે છે. આ પ્રક્રિયામાં પુષ્કળ માત્રામાં ઉષ્મા મુક્ત થાય છે. બરાબર. પછી એ ઉષ્મા શોષક પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા શોષાતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. વ્યાખ્યા તમે લખી શકશો. મુક્ત થતીની જગ્યાએ શું લખવાનું છે? શોષાતી હોય. શું થતું હોય? શોષાતી હોય. આખી તમારે લખવાની છે ને વ્યવસ્થિત લખવાની ટેવ પાડજો જ. મારે પેપર લખે એટલે હું ટૂંકમાં લખી નાખું ચાલે, પણ તમારે આ ટેવ પેપરમાં ન રહેવી જોઈએ. તમારે આખું વાક્ય જ લખવાનું છે. બરાબર? કે શોષાતી હોય તેને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. અહીંયા તમે હજુ એક નાનું એવું ઉદાહરણ લખી શકો છો. C + O2 gives CO2 + ઉષ્મા, કોલસાનું દહન. સીધી સાદી સરળ પ્રક્રિયા. બરાબર? ઉષ્મા શોષક પ્રક્રિયા મતલબ એવી પ્રક્રિયા જેમાં ઉષ્માનું શોષણ થતું હોય, જે પ્રક્રિયા થવા માટે આપણે ઉષ્મા દેવી પડતી હોય. તો એવી પણ એક પ્રક્રિયા હતી જે હમણાં જ આપણે જોઈ, કદાચ તમને યાદ હોય તો CaCO3 gives, અહીંયા ઉપર મસ્ત મજાનો ત્રિકોણ કર્યો હતો, CaO + CO2. તો કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન, આ વિઘટન પ્રક્રિયા થઈ ને, કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં ઉષ્મા આપતા કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. જે શબ્દ હું બોલ્યો છું એ એકે એક શબ્દ લખવાનો છે. કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં કેલ્શિયમ કાર્બોનેટને ઉષ્મા આપતા તેનું વિઘટન થઈને કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. આ વાક્ય લખવા પડે. પછી આ આટલું બે વસ્તુ લખીને તો 2 માર્કનો છે. સવાલ 3 માર્કનો છે. એક ઉષ્મા ક્ષેપક પૂછ્યું, એક ઉષ્મા શોષક પૂછ્યું, એની સાથે શોષણ પણ પૂછ્યું કે શ્વસન એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા શાથી ગણવામાં આવે છે. શું કામ ગણવામાં આવે છે? ઉષ્મા ક્ષેપક મતલબ
એવી પ્રક્રિયા કે જેમાં ઉષ્મા મુક્ત થતી હોય, બરાબર. શ્વસન પ્રક્રિયામાં શું થાય છે? શ્વસન પ્રક્રિયા જે છે ને, શ્વસન પ્રક્રિયા છઠ્ઠું ચેપ્ટર જો ભણ્યા હોય તો આમાં પહેલું અને છઠ્ઠું બે ચેપ્ટર ભેગા કર્યા છે. છઠ્ઠા ચેપ્ટરમાં તમે યાદ કરો કે કોષમાં આપણા કોષ જે હતા ને, કોષમાં ગ્લુકોઝનું વિઘટન થતું હતું. C6H12O6 એમાંથી બન્યું પાયરુવેટ. તમે ભૂલી જ ગયા હશો પાયરુવેટ, અને પાયરુવેટનું O2 ની હાજરીમાં બનતું હતું CO2 H2O ઉષ્મા. બરાબર. કોષમાં કઈ પ્રક્રિયા થતી હતી? તો કે જે આપણો ગ્લુકોઝ છે, ગ્લુકોઝનું રૂપાંતરણ થયું પાયરુવેટમાં, ને પાયરુવેટનું દહન ઓક્સિજનની હાજરીમાં થવાથી કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન ઓક્સાઇડ અથવા પાણી અને ઉષ્મા મુક્ત થાય છે. અહીં પણ ઉષ્મા મુક્ત થતી હોવાથી શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. પડી ખબર? જોઈ લે ચાલો ફટાફટ. તો આ લેક્ચરની સાથે આપણું ચેપ્ટર નંબર 1 પૂરું થાય છે. ગાલા અસાઇનમેન્ટના બધા જ પેપરમાંથી ચેપ્ટર નંબર 1 ના બધા જ સવાલ કરી નાખ્યા છે, અને એની સાથે આપણા 4 માર્ક જે છે એ કવર થઈ જાય છે. એટલે આપણે આપણી જર્નીમાં એક સ્ટેપ આગળ વધી ગયા છીએ. તમને બધાને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ. અને બધા જ લેક્ચર્સ જો આ વિડિયોની સાથે કરવામાં આવશે તો મને ખાતરી છે કે હું પણ પાસમાં તમારું નામ સૌથી પહેલા આવશે, ને આપણે એવો પ્રયત્ન કરીએ કે માત્ર પાસ નહીં પણ ખૂબ જ દૂર સુધી આપણે આગળ જઈ શકીએ. બરાબર. તો હું જેટલા પણ વિડિયો મૂકું છું એનો તમે સાથે સાથે અપડેટ આપતા રહ્યો, તમે સાથે તૈયાર કરતા રહ્યો, સાથે તૈયારી કરવાની મજા આવશે, અને મને એવો વિશ્વાસ છે કે હું તમને બહુ આગળ સુધી લઈ જઈ શકીશ. બરાબર. તો આપણે જોડાયેલા રહીએ, મળતા રહીએ. થેન્ક યુ. આવજો.